આજે ગઢવી બોલાવે ઓડ ભાયો આવજો રે હે આવજો રાજાને દરબાર રાજમાં અડા તમારા કામ ગઢવી બોલાવે ઓડ ભાયો આવજો રે ગઢવી બોલાવે ઓડ આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજમાં તુરે પડ્યા કા ઓડ બોલાવે આવ્યા રે બોલો ગઢવી અરે ઓટ ભાઈઓ તમને બોલાવવાનું કારણ તો એ છે કે રામદેવજી મહારાજનો હુકમ છે કે આપણે રામ સરોવર કરાવવાનો છે આ રામ સરોવર આપણે છે ને આ રાજની જમીન છે ને બધી જ્યાં સુધી નજર પડે છે ત્યાં રણુજાની હદ છે તમારી પાસે કેટલા મજૂર છે જેટલા મજૂર હોય એટલા તમે બોલાવી લ્યો મજૂર તો ઘણા ને કામે ઘણા અમારું મોટું કામ કામની તમે ચિંતા ન કરો પૈસાની તમે ચિંતા ન કરો તમારી પાસે જેટલા મજૂર હોય એટલા બોલાવી લ્યો અને જલ્દી જલ્દ રામ સરોવર કરાવી દો ભલે કે જ્યારે રામ સરોવર તૈયાર થાય ત્યારે મને બોલાવજો જરૂર કાનાભાઈ આપણે રામ સરોવર કરવાનું આ બધી જમીન દેખાય આપણા બાપુની જ છે બરોબર તમે આવશો ને આપણે દાડીએ કે ભાઈ ચાલુ કરો બોલો રામા પીરની જય વસરામભાઈ ધરમસિંહભાઈ દેકાવાડિયા 101 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય કાંતિલાલ શિવાભાઈ જાંભૈયા 101 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય એટલે ભાઈ વોટ ને બધે બોલાવવું પડશે આપણે એવું કરશું એ ઝાલાવાડ છીએ અમે કટિયાવાડ છીએ રાખો તો રહે નતર બાર ગામ જઈ ઝાલાવાડ છીએ અમે કટિયાવાડ છીએ રાખો તો રહે નતર બાર ગામ જઈએ હવે રાજમાં કામ મળ્યું કાનાભાઈ તો હવે મજૂરને બોલાવીને કામ ચાલુ કરો એ આજે ઓડ બોલાવે ઉલણી આવજો રે આવજો રામ સરોવર પાર આવજો રામ સરોવર પાર બોલો તારે કેમ બોલાવી મને હાલે લે આવી જેમ લે આપણે આ રાજમાં કામ મળ્યું રાજમાંથી હા રાજમાંથી કામ મળ્યું તો આપણે આ બધું સરોવર કરવાનું હોય આ બધું આ ખીજડા લીમડા આ બધું જે તે કઈ હટાઈ દેવાનું મજૂર લાવીને હા તે વાંધો ને કરી નાખી હાલો આપણે ચાલુ કરશું હા તે કરી નાખી આ કોણ આવી ભાણો આવ્યો અરે પાણો કે મારે આવું છે તમે જા એટલે ભાડા લેવાય ભલા મળશું તમે જઈને કહી છે કે મામલી હારે કામમાં ગયા હતા ના ના નો કે તો હાલો તો આપણે કામ આજ મુહૂર્ત કરી નાખીએ હા તે વાંધો નહીં ભલે તારે એ ઓડ ખોદે ને ઓડણી માટી કાઢ્યા એ ઓડ ખોદે ને ઓડણી માટી કાઢ્યા એ બળદ ભરે ને મામી માટી કાઢે ઓડ ખોદે ને ઓડણી
માટી કાઢે વણ ભરે ને મામી માટી કાઢે ઓડ ગોદે ને ઓડણી માટી કાઢે વણ ભરે ને મામી માટી કાઢે ઓડ ગોદે ને ઓડણી માટી કાઢે હેલો જીવરાજભાઈ પિત્તંબર 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જય 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 થાકી ગયા થાકી ગયો. હાફ ચડી ગયો હાફ રાજ્યભાઈ નરસિંહભાઈ 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. ભણ તારે ભૂખ લાગી લે કે ભણા હા ભણ ભૂખ લાગી લો એ પાતું ઘરે તૈયાર પડ્યું છે, લેતા આવું. તો તાર ભાતું લેવા જવું જાવું તો પડશે જ આ ને. ભાડો પૂછ્યું તેને કામ જવું જ પડે સાચી વાત છે. હવે એમ કર તું ભાતું લઈએ હા તો સારું, હું પાતું લ્યો. બરોબર હું ભાડો આરામ કરી સાંઈ હા તે વાંધો નહીં. ભલે તારે હું તો બહાદુર લેવા હે નીરે રામ સરોવરિયા. હું તો બહાદુર લેવા હે નીરે રામ સરોવરિયા. મને સામો મળ્યો એક છોકરો રે રામ સરોવરિયા. મને સામો મળ્યો એક છોકરો રે રામ સરોવરિયા. મને પાપે પાપે કઈ બોલાવે રે રામ સરોવરિયા. અરે સાંભળો છો, બોલો ને મને એક સામો છોકરો મળ્યો, તે શું કહેતો હતો તમને ખબર છે? શું કહેતો મને ભાભી કઈ બોલો તો એ વળી કોણ છે? એ તને ખબર નથી એમને તો એ તો કહે છે એ તો વીર મોરો ને જીયર તોરો રે રામ સરોવરિયા એ મારો નાનો ભાઈ હતો એવું હતું એમને, પણ તમે મને કોઈ દી કીધું જ નહીં. એ ભણે છે ને ભાઈ એટલે અત્યારે આવ્યો હોય છે એવું હતું. હા તે વાંધો નહીં, ચાલો ભાગ લઈ આવું. હે હું તો બહાદુર લેવા હે નીરે રામ સરોવરિયા. હું તો બહાદુર લેવા હે નીરે રામ સરોવરિયા. મને સામે માડી એક ડરગી રે રામ સરોવરિયા. મને સામે માડી એક ડરગી રે રામ સરોવરિયા. મને વહુ વહુ કહીને બોલાવે રે રામ સરોવરિયા. મને વહુ વહુ કહીને બોલાવે રે રામ સરોવરિયા. બોલો માજી, એ દીકરા બોલો ને. તે આવા ખરા તડકે દીકરા શું કરે? ભાતું લેવા જાવ છું ઘરે. ભાતું લેવા? તે કેની હાતું? અમારા ઘરના સાધુ. હે કેની હાતું? પણ તમે આ શું કરો છો એટલા તડકાના? તે હું દીકરા વાત કરું કે આ વ્યાલે આજ નો ઉઠી
આ આપણા જીઆઈટી ભાઈ છે ને, એ રામા માટે રમતા. તે મોડે સુધી રામા માટે જોયું અને મોડું ઉઠાડું કે તારા હારા મને કે સા બનાવી દે. કે સા બનાવ્યો એમાં ખાંડ ભૂલી ગઈ. તે બટા હાણસીના બે છૂટિયા લીધા. તે પછી દીકરા હું કાંઈ મોરી નહીં સમજા. ન્યાયે તે ભરેલો ઘડો હમણી નાખ્યો. પછી તો 2-3 ગલોટિયા ખવડાવી દીધા દીકરા. એવું ન કરાય પણ. અને પછી હું તો આઈને કોઈ ભાગી કુવા બાજુ. તો આવતો જશે ભાઈ. ઈ નો આવે. આવે જ મને ખબર હોય. તને વિશ્વાસ હશે ઈ હાસુ. ઈ તો મારો દીકરો તને હારો જડી ગયો છે. હાથ લઈ લે. તે મારો દીકરો તારી ભાઈ ભાઈ આટા માર માર કરે. તારા હારા તો કોઈ આવે એવા નહીં. તે દીકરા બોલો. તે દીકરા તું આયા શું કરે ખરા તડકે? આ રાજમાંથી કામ આવ્યું છે આ સરોવર ગાળવાનું. તમે તમે શું હોય આ તડકાના? તે દીકરા હવે હું ઘડી ખાઈ કેટલી કહાની કરું ત્યાં. હવે તો મને થોડાક છૂટા લાવી દે, થોડાક વ્યાજવા. છૂટા હજાર તો હાલે ને? હા, બંદૂક લેવી છે બંદૂક. વાહ હા, બધું તો શું કર્યું તમારે? એ બજાર કરવું છે. હાલે લે. આવું તમને કોને શીખડાયું? હવે તે મારે માર સહન નહીં થતી. હવે તારા બાપાનું મદદ કરી નાખું છે. ભડાકે દેવો છે, ભડાકે. એવું ન કરે. અને દીકરા બોલો. આ કોણ છે? આ ભાડો. હા, આ તમારે સાબુજી ને હા હા, સબુ બોલો. સાચી વાત. રામદેવપુર ની. હા હા, સાચી વાત છે. તે દીકરા તું આવો કાળો માઈસ કા થઈ ગયો? રૂપારો હતો ને. મેકઅપ બેકઅપ કઈક કરતો હોય તો કોઈ દીકરી દેશે નહીં. એ તો આ મારો દીકરો લઈ આવ્યો શેતરી. એમ કહતો રહ્યો. હે દીકરા બોલો. સિંકો બેવું, અહીંયા બે જાઓ. સોફા બેવું. બે જાઓ. હા તો હું ભાતું જ કહું. ચાલો. હા જાઓ. હે હું તો બહાદુર લેવા હેડી રે રામ સરોવરિયા. હે હું તો બહાદુર લેવા હેડી રે રામ સરોવરિયા. મને સામો પડ્યો એક ડર ગોરે રામ સરોવરિયા. મને બહુ કહીને બોલાવે રે રામ સરોવરિયા. હા સડી જાય હવે. પાણી પાણી પડ્યું છે કરી. પાવું છે બધું પણ ઢોરી ડરી ગયું લાગે. હો બેટા હા બોલો ને. ડોશી વેલી 4 વાગે તક સગડામાં સડી જાય કે અજંતામાં જતી રહે. અજંતાના કાંટા હું ભેગા કર્યા ઘડિયાળું ને કર્યા રોજ એક રોજ એક બે કાંટા લાવે. ખેલા ભર્યા ઘડિયાળું કાંટા ના તો. આ બાજુ આયા તો ખરું એક ડોશીમાં. ડોશીમાં હતા. હા
કઈ હાથમાં લખ્યું હતું ને હાથમાં તો કાંઈ નતું લીધું. ન હોય હાથમાં કાંઈ નામ બામ લખ્યું હોય છે મારું લગભગ તો. ના ના કાળા ટીલકા હતા ખાલી. ડોશી મારે જેનું લાવ્યો તેથી મન શું કે હવે કે મન મળ્યો અને પ્રીત બંધાણી તમે મળ્યા અને કે પથ્થર ખંડાણી હેઠી રે કીધું હવે ચા ભારી ડોશી ને ભારી આ બેઠો જો આ બધું. કોઈ કારખાનું બાકી મૂક્યું નથી હો ભેડા 2-3 દી રોજ ભરીને આ ઘરે કાં તો પોખરું લેતી આવે કાં તો લાદીનો કટકો ઉપાડતી આવે મેં ઉખડવા થાય છે ક્યારે મેં કીધું કામ કર ભેડા અમારા રાજા ભાઈ વીમો હાથ ઉતરાયો જોટિંગ વીમો ઉતરાયો હતો ચા ડોશી દે આ બેઠો જો છો તો હવે એવી થા માણા જોવે હે સેમ હાયા તો તને આ જાતિ જિંદગી શું હોય ગયું હા કડી કેરસનના ડબલા ઉપાડે મારા ગામમાં મોઢું બતાવવાનું ભાઈ કેરોસીનના ડબલા કા હવે તો આપણે ગેસ આવી ગયો કેરોસીન તો છે નહીં ઘરમાં અરે પડ્યું તું થોડું એ તો પેલા તમે પી ગયા હતા કેરોસીન પાણી કરી ના હું તો બિયર પીવું છું કેરોસીન શું પીવું એ બિયરમાં મેં કેરોસીન નાખી દીધું બરાબર તેમાં 3-4 દી ખાવું ભાવતું નહીં એક કામ થઈ જાય મારું હા તારું કામ થઈ જાય હો બેટા બોલો અહીંયા તમે શું કામ તમારું પૂરું પડી ગયું થોડાક દીનું કામ બાકી તમારે એવા લગભગ થોડાક દી રહેશે એવું લાગે ડોશી કા જાય કે હું જાઉં યાર કા જાવ વરા પૂરા થઈ ગયા હવે વરા પૂરા થઈ ગઈ એ હાચું પણ જાત્રા પાત્રા કઈ નાખો ને કઈ દે આપણે તો જાત્રા કરવી પડશે હા બરોબર ભાણો આવ્યો તો ધનનો ભાણો થઈ ગયો આ ભયો આ બાજુ જેવો પગલા જ બાપા ને આમ જોતો ખરો લાંબો એટલો જ જાય ને ભાડો મોટો થઈ ગયો ભાઈ રોજ તમારે 2 માણસ છે મારા બેટા સારું હાલે બરાબર હાલે ને હા બરોબર બહુ વાઈટ ન કરવું ના કામ થાય એટલું કરી જઈએ ગવારા પડે તે વાંધો નહીં તે ઈ તો મારા દીકરાને સારું ચાલે ને જોતો હમણાં 7,500 ની સાળિયા સોળી લાગી દીધી જોતો ધળો મળો કોઈ ન્યાય બધા સુખી છે એના બાપાને બધા કલેક્ટર ને એવું છે હવે કલેક્ટર શું આ મારા દીકરા 7,500 રૂપિયાનું હજી વ્યાજ પાડે તારા બાપા કંડક્ટર નથી 7,500 રૂપિયા વ્યાજમાં લઈને 10% સાળિયા સોળી લાગી દીધી ઈ તો જોતું એમાં કઈ હલે હે હાર પહેર્યા ઈ જો હાર તો પહેરવા જ પડે ને તારે માણસ નો એવું કરે છે અને આ મારે તો હાથ બાંગડી નહીં તારે હવે બંગડી પહેરી ચા જાવ તારે હાથ સોલાઈ જાય આગળ બંગડી પહેરવા માંતો શોખ તો અમને હોય હવે વાંચી વરી હેઠી દે 100 હાથ ઘર પાછી પડતી નથી તમે જાય બેટા હવે એમ કરો ખાઈશું કામ કરજો હા હાથ દઉં પૈસા આપીશ હો આ કામ પૂરું થાય ને તરત લાદીમાં લાગી દેજો બરાબર હા ભલે હા એમ ડોશી નું વજન તમે બોનસ પડી એક પાડ લીજો હા એવું કરું એમ ને અને વાપરજો મજા કરજો મારે એક ડિસ્કો લેવો થોડો નાગડીનો નાગડી ડિસ્કો લઈ લો હા કારણ કે જે લેવાય બરાબર હા થોડો લેવ તો થોડો લઈ લો હા હરકો લઈ જાઓ હેલો કમલેશભાઈ દેવજીભાઈ ચાવડા 100 રૂપિયા આપે છે બોલારામા પીરની જય બોલો રામા પીરની જય પ્રોફેસર જયંત કાતર સાહેબ
501 રૂપિયો આપે છે બોલો રામા પીરની જય રતન જમીનો ભાત આવી ગઈ છે. હા હાલો હાલો બોલો રામા પીરની જય જસુબેન રસોઈ બનાવવાળા 201 રૂપિયો આપે છે બોલો રામા પીરની જય પણ જમે ને મજા આવી ને બસ તાર મામી રસોડું સારું તાર મમ્મી નાખતું કા તો હવે એક સૌ મારું હોય કે પછી આ તો 100 મારી દે. મારી દીધી હલંતાડા દોકડિયા હે ઓડ ખોદે ને ઓડણી માટી કાઢે ઓઢ ખોદે ને ઓઢણી માટી કાઢે. ઓડ ખોદે ને ઓડણી માટી કાઢે ઓઢ ખોદે ને ઓઢણી માટી કાઢે. હવે આપણે આ મુહૂર્ત કેન્દ્ર એટલે કાલ જાજા મજૂર લઈને કામ પૂરું કરી નાખીશું તમે જાઓ ઘરે હા તો વાંધો નહીં હાલો. અને રાજમાંથી થોડોક ઉપાડ કરતા હું ઉપાડ લઈને પૈસા જોઈશું ને આપણે હા જોઈ તો કરું જ તેમ ને. હા પણ એ અજ ઓડ બોલાવે ગઢવિયા મજૂરે તમને બોલાવવાનું કારણ થયું છે ક્યાં રામ સરોવર પૂરું થઈ ગયું આમાં કઈ ભૂલ હોય તો અમને કહો તો અમે કામ કરાવી દઈએ બરોબર છે. રેડી 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 સરસ કામ કર્યું છે. તો અમને રજા આપો જવાની ભલે જઈ શકો છો.